જો તમે સ્ટડી અબ્રોડની તૈયારી અત્યારે કરી રહ્યા છો તો આ પોડકાસ્ટ તમારી માટે સૌથી વધારે મહત્વનો છે. તો સૌપ્રથમ તો કાર્તિક આપણે વાત કરીએ કે તમારે શા માટે સોરી કહેવું હતું એ તમે અમારા દર્શકોને જણાવો. કઈ રીતની તમારી જર્ની રહી છે એના વિશે થોડી વાત. પર્ટિક્યુલરલી એમને સોરી કહેવાનું એક જ સ્પેસિફિક રીઝન હતું કે તો કયું કારણ હતું કે જેને લઈને તમે canon.co માં આવ્યા અને કયું કારણ હતું કે જેને લઈને તમે એવું લાગ્યું કે ના અહીંયાથી નથી મજા આવે એવું? નમસ્કાર મિત્રો, કાનન વિઝા ઇનસાઇટ્સના આ ખાસ પોડકાસ્ટમાં canon.co પરિવાર તરફથી હું ધ્રુદીપ ઠક્કર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ મરીજ સાહેબની એક સુંદર મજાની કવિતાથી કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, બસ ના કહો છો એમાં થોડી વ્યથા હોવી જોઈએ. ને પૂરતો નથી સંગ નસીબનો ઓ ખુદા, કે પૂરતો નથી નસીબનો સંગ ઓ ખુદા, એમાં મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ. ને આ પૃથ્વીની વિશાળતા અમથી નથી મરીઝ, કે આ પૃથ્વીની વિશાળતા અમથી નથી મરીઝ, એમાં મિલનની ક્યાંક જગા હોવી જોઈએ. હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ, બસ ના કહો છો એમાં થોડી વ્યથા હોવી જોઈએ. તો આ કવિતાનો સંદર્ભ આ પોડકાસ્ટ ખતમ થતા સુધીમાં આપને સમજાઈ જશે. આજે આપણી સાથે છે સવિશેષ ગેસ્ટમાં કાર્તિક રાજપરા, canon.co ના સ્ટુડન્ટ રહ્યા છે અને ઘણી બધી જર્ની છે એમની, બહુ જ ઇન્સ્પિરેશનલ જર્ની છે અને એમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે. ખાસ કરીને જો તમે સ્ટડી અબ્રોડની તૈયારી અત્યારે કરી રહ્યા છો તો આ પોડકાસ્ટ તમારી માટે સૌથી વધારે મહત્વનો છે. તો મારું અને કાર્તિકનું મિલન કંઈક એવી રીતે થાય છે કે કાર્તિક મારી પાસે આવે છે અને કહે છે કે સર મારે તમારી કંપનીના એમડી, canon.co ના એમડી મનીષ સરને સોરી કહેવું છે. તો સૌપ્રથમ તો કાર્તિક આપણે વાત કરીએ કે તમારે શા માટે સોરી કહેવું હતું એ તમે અમારા દર્શકોને જણાવો. કઈ રીતની તમારી જર્ની રહી છે એના વિશે થોડી વાત. પર્ટિક્યુલરલી એમને સોરી કહેવાનું એક જ સ્પેસિફિક રીઝન હતું કે આઈ સ્ટાર્ટેડ માય જર્ની એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, કે એક વિલિંગનેસ હતી કે બહાર જવું છે. તો એ ટાઈમે મેં વિઝિટ કર્યું હતું. પણ એઝ વી નો દેટ કે ઇમિગ્રેશન એ બહુ મોટી પેડિગ્રી છે સ્ટુડન્ટ માટે. યસ, એબ્સોલ્યુટલી. તો જે દિવસે વિઝિટ કરી એ દિવસે લાઈક બહુ મોટા મોટા સપના બતાવી દીધા કે ભાઈ 1.5 વર્ષમાં PR, ઓવરઓલ 6 ઉપર PR થઈ જવાશે, પહોંચી જવાશે. એ સિનારીઓ અલગ હતો. એ ટાઈમે બેન્ડ ડિસ્ક્રિપ્ટર ને બધું અલગ હતું. તો સરે સમજાયું પણ મેં એમને અંડર એસ્ટિમેટ કરે કે સર શું મજાક કરો તમે, એવું થોડી હોય. તો પછી એ બધી એ રીઝન હતું અને બધા બહુ રીઝન હતા. કારણ કે થોડું આમ લુક્રેટિવ લાગતું હતું અને એ પહેલાં પણ ઘણી બધી કન્સલ્ટન્સી વિઝિટ કરી હતી. તો બાયફર્કેટ કર્યું તો ત્યાં થોડા પોઝિટિવ પક્ષ દેખાતા હતા. તો એમને કીધું શું મજાક કરો છો. બસ એ રીતે એમનું ઇન્ટ્રોડક્શન હતું. અને આઈ વોઝ નોટ અવેર કે ખુદ પોતે CEO છે, એક સામાન્ય ચેર ઉપર બેઠા છે અને મને એક્સપ્લેન કરી રહ્યા છે. એક સિમ્પલ ઇન્ટ્રોડક્શન હતું બસ એમની જોડેનું. તો કયું કારણ હતું કે જેને લઈને તમે canon.co માં આવ્યા અને કયું કારણ હતું કે જેને લઈને તમે એવું લાગ્યું કે ના અહીંયાથી નથી મજા આવે એવું? સ્પેસિફિક રીઝન એ હતું કે હું એ અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો કે લાઈક એ ટાઈમે ના કર્યું કે મારી પ્રોફાઇલ ઇવેલ્યુએટ થઈ ગઈ છે અને શોર્ટ હતું કે આટલી કોલેજીસમાં એડમિશન મળશે ને અહીંયા નહીં મળે. બરાબર. પણ જે મારી વિલિંગનેસ હતી એ થોડી ઓવર એક્સપેક્ટેશન્સ હતી જે ફૂલફિલ નથી થતી. તો એમને કીધું હતું કે ભાઈ આટલી જગ્યાએ એડમિશન મળશે અને આટલી જગ્યાએ નહીં મળે. એટલે બહુ સાચી અને સ્પષ્ટ માહિતી તમને આપવામાં આવી હતી કે આ થઈ શકે છે ને આ નથી થઈ શકતું. એટલે મારા એકેડમિક ઉપર શોર્ટ હતું કે આટલી જ જગ્યા પર એડમિશન મળશે. જો બીજી જગ્યાએ આપણે ટ્રાય કરીશું તો પ્રોબેબિલિટી શોર્ટ છે કે તને એડમિશન નહીં મળે. પણ કેવું હતું કે એક એક્સપેક્ટેશન હતી ને પૂરી નથી થતી એટલે પછી આપણે બીજી કન્સલ્ટન્સીમાં શિફ્ટ કર્યું હતું એ ટાઈમે. તો એ ટાઈમે જ્યારે તમે બીજી કન્સલ્ટન્સીમાં શિફ્ટ કર્યું ત્યારે એવું કયું કારણ હતું કે તમે ત્યાં ટકીને રહ્યા? બસ એક જ વસ્તુ હતી કે ના થઈ જશે. ઓકે, એટલે ફોલ્સ કમિટમેન્ટ હતા. હા, ફોલ્સ કમિટમેન્ટ કહીએ અને એક્સપ્લેનેશન નહોતું. ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હોય ને એનું એક્સપ્લેનેશન નહોતું. બસ એટલું હતું કે થઈ જશે. અને એઝ અ સ્ટુડન્ટ અમારી માટે તો એક સિંગલ કમિટમેન્ટ મોર દેન એક એક્સપેક્ટેશન કહેવાય કે બધું પૂરું થઈ ગયું, થઈ જશે એની અંદર. બસ એ જ હતું. અને પ્રોફાઇલ ઇવેલ્યુએટ થઈ નથી. ઓકે.
પણ ચાલો તમે માની લીધું કે બીજી કન્સલ્ટન્સીમાંથી ગયા, કોચિંગ તો તમે અહીંયા સ્ટાર્ટ કરી શકતા હતા? હા કરી શકતો હતો ને, પણ એનું પર્ટિક્યુલર રીઝન એ હતું કે એ ટાઈમે અહીંયા મને 10,000 ફીસ કીધી હતી અને એ પહેલાં જ્યાં વિઝિટ કર્યું હતું ત્યાં 7 કીધી. તો હવે એઝ એ ગુજરાતી આપણું તો એક જ માઇન્ડસેટ હોય ને કે ભાઈ ત્રણ બચાવ બહુ છે, ઓકે. 3માં બધું બહુ થાય. તો તમારું બીજી જગ્યાએ જ્યાંથી તમે કોચિંગ કર્યું ત્યાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખરાબ, ઓકે. નાઇટમેર કહેવાય કે લાઈક 2 વર્ષ પાછળ જતો રહ્યો. શું થયું એ જરા થોડું ડિટેલમાં સમજાવો. ટુ બી વેરી ફ્રેન્ક, ત્યાં એક્સપિરિયન્સ તો લાઈક જે એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં ખરાબ રહ્યો. કારણ કે સૌથી પહેલાં તો શું હતું કે અનસર્ટિફાઈડ આઈડીપી અને બ્રિટિશ કાઉન્સિલ ટ્રેન્ડ IELTS ટ્યુટર્સ અવેલેબલ જ નહોતા. જેમના સારા બેન્ડ આવે એમને હેન્ડઓવર કરાતું હતું. સો એક રૂલ છે IELTS નો કે તમે લેંગ્વેજને કોઈ બેરિયર્સ નથી હોતા, પણ એ લોકો લેંગ્વેજને બેરિયર્સમાં બાંધી દીધો. એક ફોર એક્ઝામ્પલ કે લાઈક રાઇટિંગની વાત કરીએ તો સ્પેસિફિક ટેમ્પલેટ્સ, ઇડિયમ્સ એ બધું કરાવતા, તો જે ઓલરેડી બેન છે IELTSમાં, તો રૂથલેસલી ફોલો કર્યા એ લોકોને રિગરસલી, અને આવતા ગયા, મતલબ અટેમ્પ્સ આપતા ગયા અને ફેલ થતા ગયા, બેન્ડ્સ આવતા ના ગયા. એ જ કન્ડિશનની અંદર ટોટલ 3 અટેમ્પ આપ્યા એક જ ક્લાસમાં રહીને. 3 એટેમ્પ આપ્યા? ઓકે, એટલે તમારો જે સ્કોર જોઈતો હતો એ તમને ના મળ્યો? યસ, ડેફિનેટલી. અને તમે બીજા 3 એટેમ્પ કન્ટિન્યુઅસલી તમે આપ્યા, તો તમારી એક્ઝામિનેશન ફીસના તો ઘણા બધા રૂપિયા ગયા હશે? અરાઉન્ડ 60,000. તો 3,000 બચાવવા માટે 60,000 નો જતા રહ્યા. અચ્છા, બીજા કોઈ ત્યાં મતલબ તમે ગયા 7,000 માં તમારું કોચિંગ પતી ગયું હતું કે બીજા કોઈ એક્સ્ટ્રા રૂપિયા લીધા જ્યારે તમે આ? એ કેસમાં જ્યારે એવું એમને ઇવેલ્યુએશન એવું થયું કે આનું ગ્રામર વીક છે, તો કન્ડિશન મૂકવામાં આવી કે 3,000 પે કરો તો અમે તમને ગ્રામર શીખવાડીએ. ઓકે. તો પછી એ લાઈક ઇકોનોમિકલ એક્સપ્લોટેશન થઈ ગયું. ઓકે. પે તો નથી કર્યા, પણ એક કન્ફ્લિક્ટ ક્રિએટ થયો કે ભાઈ આ કેમ આટલું બધું, કમિટ તો 7નું કર્યું હતું, હવે 10 કેમ? ઘણી વખત થતું હોય છે, કારણ કે જ્યારે તમારે બહુ જ સરળતાથી અને પ્રોફેશનલ કોચિંગ જોઈતું હોય તો એની જે ફીઝ અત્યારે કાનનની જે ચાલી રહી છે એ પણ અમને નથી પોસાતી, પણ છતાં પણ તમારા બ્રાઇટ ફ્યુચર માટે અમે બધી જ ફેસિલિટી તમને આપતા હોઈએ છીએ, જેમાં બ્રિજ કોર્સ પણ આવી જાય છે. આ ઉપરાંત અમારા રિલેશનશિપ મેનેજર તમને ડગલે ને પગલે ગાઈડ કરે છે, અમારા કેસ એડવાઇઝર તમને ડગલે ને પગલે ગાઈડ કરે છે. રેગ્યુલર બેચીસ પણ અમારી બહુ જ પ્રોફેશનલ લેવલ પર ચાલે છે. એના સિવાય કાનન પ્રેપ પોર્ટલ તમને મળતું હોય છે, અને સાથે સાથે બીજી બધી ફેસિલિટીઝની વાત કરવામાં આવે તો માની લો કે તમારે KYS ફેસિલિટી તમને મળે છે. હવે KYS ફેસિલિટી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. 97.5% સ્ટિમ્યુલસ એક્સપિરિયન્સ તમને આ KYS ફેસિલિટીમાં મળતો હોય છે. એકચ્યુઅલ એક્ઝામ તમે અનેક વખત આપો છો અને ત્યારબાદ તમે રિયલ એક્ઝામ આપવા માટે જાઓ છો, તો જે રીતે તમારે 3 એટેમ્પ આપવા પડ્યા એ તમારે ના આપવા પડે જો તમે અહીંયા જ KYS આપ્યું હોત તો. અને આ ઉપરાંત માની લો તમારું રાઇટિંગ કાચું છે તો રાઇટિંગની અલગ બેચ થાય છે, રીડિંગ કાચું છે રીડિંગની અલગ બેચ થાય છે. તો એક મેઇન બેચ પ્લસ ગ્રામર પ્લસ પોર્ટલ અને એની સાથે સાથે એક્સ્ટ્રા બેચીસનો પણ તમને બેનિફિટ મળતો હોય છે. આસિસ્ટન્ટ ટ્રેનર છે, ડેસ્ક ટાઈમ છે, આવી ઘણી બધી ફેસિલિટી અહીંયા આપતા હોઈએ છીએ. અને જ્યારે આ બધી જ વસ્તુ તમે જાણશો, સમજશો, પછી તમે જ્યારે કોચિંગ કરશો તો રિઝલ્ટ મળતું હોય છે. 2023માં આખી દુનિયામાં તમે જોશો તો માત્ર ને માત્ર 5 થી 7% લોકો હોય છે જે 8 બેન્ડ લાવતા હોય છે, પરંતુ કાનન.co નો 2023નો વડોદરા ઓફિસનો રેકોર્ડ ખાલી અમે જોયો તો અમને ખબર પડી કે 42 સ્ટુડન્ટ હતા કે જેને 8.5 બેન્ડ સ્કોર કર્યા હતા. તો આ તો વાત થઈ કોચિંગની. તો આ તમારો કોચિંગનો અનુભવ રહ્યો, 3 થી વધારે એટેમ્પ તમારે આપવા પડ્યા. એના સિવાય બીજો કયો તમારો રહ્યો? 3 એટેમ્પ આપ્યા પછી મતલબ થઈ ગયું હતું તમારું? ના. અચ્છા, પછી પણ નહોતું થયું? ના.